પુણ્ય કેરા પુંજથી શુભ દેહ આ માનવ મળ્યો. આપણને આ માનવ દેહ કેવી રીતે મળ્યો? શું બસ આપણે પુણ્ય કર્યું ને પામી ગયા? પુણ્ય કરવાથી તો બધા પુણ્ય ના. આપણે 84 લાખ ફેરા 84 આ કે બહુ પુણ્ય કેરા પુંજ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પુંજ? પુણ્યનો બહુ જ પ્રકાશ હોય, એકદમ દીપ્યમાન. ગુજરાતીમાં એનું કહે છે કે પુંજનો એટલો ફાઇન પ્રકાશમય, દિવ્યમય, ચેતનામય, એટલો બધો જ્યારે પુંજ ભેગો થયો, આખો એક આપણો માનો ઘડો ભેગો થયો, એ પછી 84 લાખ ફેરા ફરીને હતો. અને આમાં એક જ કહે છે કે એટલા બધા બહુ ફેરા ટળ્યા તો હજી આપણો ફેરો પાર ના આવ્યો. અને સુખ વધતા સુખ ટળે છે. જેટલું સુખ પ્રાપ્ત કરીએ છીએ, જેટલું ઐશ્વર્ય આનંદ જેટલું વધે છે, એ કરતાં જો પુણ્ય બાંધીને પુણ્ય નહીં વાપરો તો એ બધું કશો અર્થ નથી. આ ફેરા પડ્યાનો કશો જ અર્થ નથી. ક્ષણ ક્ષણી ભવમાં ભયંકર કે છે, દરેક ક્ષણે ભાવ મરણનું મૃત્યુ છે. આપણે મૃત્યુ આવી મરી ગયા, આંખો બંધ થઈ ગયા, ફ્યુનરલ કરી દીધું, એ નહીં. આપણે આ જીવીએ છે ને, ક્ષણે ક્ષણે ભાવ મરણ છે. જો કોઈ એવું નહીં કે હું સર્વાંગ સુખી છું, હું 100% સુખી છું. ક્યાંક તો આપણને કશું નડે છે, બરાબર? તો કહે છે કે આ જે છે ને એ એકદમ એમ કહે છે કે આ ભાવ મરણ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ભાવ મરણ? ભાવથી મૃત્યુ પામવું. તો કે આ ભાવથી પણ ક્ષણે ક્ષણે આપણે મૃત્યુ પામીએ છીએ. તો એક જ કહે છે કે ધર્મની આરાધના કરો, ધર્મ કરો, બરાબર છે? તો હવે આપણે આપણા મેઇન પોઈન્ટ ઉપર આપીશું. મને આ સ્તુતિ બહુ ગમી. આ અમની છે, આપણે મને એમનું નામ નથી આપતું, એમણે 5 ગાથાનું આગળની ગાથા આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં લઈશું. પણ આ બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો. કે કેટલું બધું પુણ્ય રાશિ ભેગું થઈ હશે ત્યારે આ માનવ દેહ મળ્યો. એને એળે ન જાય, એ નકામો ન જાય, એને તમે સાર્થક કરી બતાવીએ. આપણે બધા એને. અને તેના અનેક રસ્તા છે કે કેમ પુણ્ય રાશિ ભેગી કરવું. અને ક્ષણ ભયંકર ભાવ મૃત્યુ, કે ક્ષણે ક્ષણે આ ભાવ મૃત્યુ છે. એટલે આ સરસ હતી, એ મેં કીધી. પણ હવે આપણે થોડા ક્વેશ્ચન આન્સર લઈશું. એ પહેલા એક આ સરસ છે, અદ્ય મેં સફલમ જન્મ, અદ્ય મેં સફલમ ક્રિયા, અદ્ય મેં સાફલમ ગાત્ર, જીતેન્દ્ર તવ દર્શનાર્થ. એ કહે છે કે હે જીનેન્દ્ર, હે મહાવીર સ્વામી, હે પરમાત્મા, તારા દર્શન ક્યારે થશે? મારો જન્મ ત્યારે સફળ થશે જ્યારે અદમે સફલમ ગાત્ર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગાત્ર? ગાત્ર મીન્સ 5 ઇન્દ્રિયોની પટુતા. આપણને 5 ઇન્દ્રિયો મળી છે. આપણે કેટલા નસીબદાર છે. કોઈ જગ્યા એક ઇન્દ્રિય આપણી ઓછી મળી છે, એ આપણી પટુતા છે. એટલે કે મારો જન્મ ત્યારે સફળ છે જ્યારે મને 5 ઇન્દ્રિયોની પટુતા મળી છે, 5 ઇન્દ્રિયો મળી છે. અને મારા બધા ગાત્રો પણ સક્રિય છે. આપણા કાન, નાક, જીભ, આપણું બોડી, સંપૂર્ણ બોડી આપણું કેવું છે? ક્રિયાશીલ છે, અવિરત કામ કર્યા જ કરે છે. આપણને આરામ જોઈએ છે, હાર્ટને આરામ જોઈએ છે. 24 કલાક હાર્ટ ચાલતું જ રહે છે, આપણા બધાનું હાર્ટ. એને આરામ છે. તો કહે છે કે જીતેન્દ્ર સફલમ ગાત્ર, તારો દર્શન ત્યારે જ સફળ થશે કે જ્યારે હું બધું કરીશ. એટલે આ એક સ્તુતિ પણ બહુ સરસ છે, અદલમ સફલમ જન્મ અદલમ ગાત્ર. એટલે આ પછી હવે આપણે પ્રશ્નોત્તરી છે, પારિષદ ભાષાના શબ્દો છે, ખૂબ જ સરસ છે. આપણે કરીશું હવે. અરિયન, વોટ ઇઝ ધ મિનિંગ અરિયન? આપણે અરિયન પરમાત્માની પૂજા કરીએ, અરિયન પરમાત્માની ગુણ ગાય. જે તો અરિયનની બહુ જ ટૂંકાણમાં બે જ સેન્ટેન્સમાં વ્યાખ્યા આપી હોય તો શું કહીશું આપણે? જેઓ 4 ગતિના કર્મનો ક્ષય કરે છે. આ વી નોઝ 4 ગતિ, બરાબર છે? ગતિ કર્મો, એવરીબડી નોઝ કે 4 ગતિ કર્મો છે. તો કે જે 4 ગતિ કર્મોનો ક્ષય કરી અને કેવલ જ્ઞાન પામી, પરમાત્મા ક્યારે બનાય? અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયને છેલ્લે મોક્ષ, કેવળ જ્ઞાન. તો કે જે 4 ગતિ કર્મનો ક્ષય કરી કેવલ જ્ઞાન પામી
સમવસ્ત્રણમાં બેસે છે, બિનો વસ્ત્રમ, લાઈક આ તો તીગડું કહીએ છીએ, આ ટાઈપની એની રચના હોય છે. પહેલો ગઢ, બીજો ગઢ, ત્રીજો ગઢને ઉપર હરિયન પરમાત્મા બેસે છે અને તે આપણને દેશના આપે છે. તો કે કેવળ જ્ઞાન પામી શરણ બેસે છે અને 12% ભવ્ય જીવોને ઉપદેશ આપે છે. અને 12%, વી નોઝ વોટ ઇઝ ધ 12%. બહુ ડિટેલમાં પણ 12%ના દેર ઇઝ 12 નાઇમ ઓફ પરસદા. આપણે ફરીએ પણ ત્યાં આપણે જ્યાં જવું છે ત્યાં જઈએ. તો કે એ પહેલા તો 4 ઘાતી કર્મો, અરિયંત. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ અરિયંત? જે 4 ઘાતી કર્મોનો ક્ષય કરે છે, જે કેવળ જ્ઞાન પામીને દેવ અચિત સમરસમાં બેસે છે અને અનેક જીવોને, પ્રાણી, પશુ, પંખી, મનુષ્ય, તિર્યક અનેક જીવોને દેશના આપે છે, એ અરિયંત છે. તો કે અરિયંત પછી સિદ્ધ. અરિયંત આપણે સમજી ગયા છે, હુ ઇઝ અરિયંત. અરિયંત કોને કહે? બહુ નાની નાની ડેફિનેશન, નહીં તો ડિટેલમાં ઉતરીએ તો 2-3 પેજ થઈ જાય. પણ હિયર વી આર ટોકિંગ અબાઉટ મેઇન લાઇન્સ કે શું એનું છે સિદ્ધ. સિદ્ધ માટે શું કહે છે? હુ ઇઝ સિદ્ધ? આપણે કીધું અરિયંત પછી સિદ્ધ આવે, પછી આચાર્ય, પછી ઉપાધ્યાય અને પછી સાધુ, ક્રમ વાઇઝ બાય લાઈન આપણે જોઈએ. તો હવે સિદ્ધ, જે સિદ્ધ એને જે 8 કર્મોથી મુક્ત હોય, સિદ્ધ ભગવાન એને કહેવાય. આપણે સાથીઓ કરીએ છીએ, વચ્ચે 3 ઢગલી કરીએ છું. રિમેમ્બર, ગેસ ઇન ધ માઇન્ડ કે આપણે સાથીઓ કરીએ છીએ, 3 ઢગલી કરીએ છીએ વચ્ચે. 1, 2 એ દર્શન, જ્ઞાન, ચારિત્રની રત્નત્રયમાં થઈને ઉપર આપણે સિદ્ધશિલા, હરદાકાકાર, ચંદ્રકચ્છ બધાને ખબર હશે, સાથીઓ કરતા હશું, બરાબર. તો આપણે ત્યાં જવું છે. ક્યાં જવું છે? સિદ્ધશિલા. કે ભગવાનના દર્શન, જ્ઞાન, ચારિત્ર રત્નત્રયમાં થઈને સિદ્ધશિલા પર હોજો મુજવાસ. અમારે સિદ્ધ